નમસ્કાર દોસ્તો, વિડિયો પૂરો ધ્યાનથી સાંભળજો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જેમને હવે કોઈ સાંભળતું નથી, ભારતીય જનતા પાર્ટીમાં એમનું કઈ વર્ચસ્વ નથી, ઠેબા ખાતા એવા છે। અત્યાર સુધી જ્યાં સુધી મુખ્યમંત્રી રહ્યા, નાયબ મુખ્યમંત્રી, ત્યાં સુધી જે ભ્રષ્ટાચાર થયો એ જોતા એવા છે। આજે એ જ નીતિન પટેલ, જેમનું સ્પીકર ફાટી ગયું છે, ગળામાંથી બરાબર અવાજ પણ નથી નીકળતો, થઈ જાય છે, એવા નીતિન પટેલ આજે એક ઝૂલેલાલ જયંતીમાં પહોંચે છે અને ત્યાર પછી ઝૂલેલાલ જયંતીમાં જઈ અને કેવા ભાષણો આપે છે। કદાચ આવા ભાષણોને કારણે જ મુખ્યમંત્રી નથી બની શક્યા, તળિયા ચાટતા રહ્યા, આખી જિંદગી તળિયા ચાટવામાં વહી ગઈ, પણ મુખ્યમંત્રી ન બની શક્યા તમે, કારણ કે તમારા આવા નિવેદનોથી આજે પણ સમાજની અંદર અરાજકતા ફેલાય છે। ભડકાઉ ભાષણ કરવાનું બંધ કરો, કોઈ તમને હવે કરકો ભાઈ માન આપતું નથી અને હજી તમે આવા ભાષણો કરો છો। સાંભળો દોસ્તો, એક વખત સમય કાઢીને સાંભળો કે આ નીતિન કાકા શું ભાષણ કરી રહ્યા છે। તમે દેશભક્તિથી પ્રેરાઈ અને પાકિસ્તાન છોડી પાકિસ્તાનના મુસલમાનોના ત્રાસ, મુસલમાનોનો અત્યાચાર, મુસલમાનોની આપણી બહેન દીકરીઓ ઉપરની જે ખરાબ નજર, એ બધું જ જે તમે જોયેલું અને એને છોડી પહેરેલા કપડે તમે બધા કોઈ ગરીબ નહોતા। આ સિંધ પ્રાંત જે કહે છે એ સિંધ પ્રાંતમાં એ વખતે સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા, આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા, પણ કમનસીબે જે ભારતના ભાગલા પડ્યા એ પછી સિંધી ભાઈઓને 1947માં બીજા સમાજોની જેમ મોટા પ્રમાણમાં જે સ્થળાંતર કરવું પડ્યું। એ વખતે તમે બધા જેને કહેવાય ને કે પહેરેલા કપડે, તમારી એ જમાનાની લાખો રૂપિયાની મિલકત તમે પાકિસ્તાનમાં મૂકી દીધી, તમારી જમીન જાયદાદ, મકાનો, ધંધા રોજગાર, દુકાનો બધું પડતું મૂકી અને આ મુસલમાનોના, પાકિસ્તાનીઓના અત્યાચારથી બચાવવા માટે, આપણી બહેન દીકરીઓની આબરૂ બચાવવા માટે પહેરેલા કપડે બધા સિંધીઓ એ ભારતમાં આવ્યા। તો હવે હું પૂછવા માંગુ છું નીતિન કાકાને કે આ નરેન્દ્ર મોદીએ ઈદના દિવસે મુસ્લિમ સમાજને આટલી બધી બધાઈ આપી, મીઠાઈઓ આપી, ખાંડ આપી, સેવૈયા આપી, કપડા આપ્યા, દૂધ આપ્યું, તો ન્યા તમારે એકાદ સવાલ કરવો હતો નરેન્દ્ર મોદીને કે આ તો એ મુસલમાનો છે જે આપણા ઉપર અત્યાચારો કરે છે, એને શું કામ ને તમે બધું આવું આપો છો નરેન્દ્રભાઈ? ન્યા કેમ તમારા મોઢામાં દહીં જામી ગયું? આજે ઝૂલેલાલ જયંતીમાં જઈ અને ભડકાઉ ભાષણ કરો છો કે આ મુસલમાનો આપણા ઉપર અત્યાચાર કરે છે। શું તમારા ઉપર અત્યાચાર કર્યો? તમારા ઉપર શું અત્યાચાર કર્યો મને ગણાવો તમે। અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી રહીને તળિયા ચાટી ચાટીને સરકારના મરી ગયા તો તમને મુખ્યમંત્રી નો બનાવ્યો। કદાચ તમારા આવા વાહિયાત નિવેદનોથી જ આ સરકાર કંટાળી ગઈ, તમને લાત મારીને કાઢી મૂક્યા છે, હાલી નીકળ્યા છો। હું તમે જોઈને ભાષણો કરો છો, શરમ આવી જોઈએ। તમારી જેવા નેતાએ તો ભારત દેશની ઘોર ખોદી નાખી છે। મુસલમાનો આજે પણ આપણા ઉપર અત્યાચાર કરે છે, તો પણ તમે ઉખાડી લો ને મુસલમાનનું। સરકાર તમારી જ છે ને, ઉખાડી લો, તમારાથી થાય મુસલમાનનું। એ ક્યાં ના પડે? પકડી પકડી નાખી દો ને જેલમાં। પણ તમારા આકા તો એને ઈદની બધાઈઓ આપે છે, ન્યા બોલવાની તેવડ છે તમારામાં એક કઈમાં? હાલી નીકળ્યા છો। મુસલમાન જે આટલા બધા ફાટી પડો છો, નથી તમારામાં તેવડ સામનો કરવાની? અને સરકાર તમારી છે, તમને તકલીફ હોય મુસલમાનોથી તો પકડીને જેલમાં નાખી દો। જનતાને શું કામ ને ભડકાવો છો? તમારા છોકરાને આગળ કરો એક વખત, મુસલમાનો વિરુદ્ધ ચાલો આપણે આંદોલન કરવાનું છે, તમારા છોકરાને આગળ કરો ને ઝંડો લઈને, પછી અમે પાછળ પાછળ આવશું। સાલા તમારે એર કન્ડિશનમાં બેસીને આરામ કરવો છે, જનતા વચ્ચે આવા ભાષણો કરીને જનતાના છોકરાઓને ભડકાવીને ઝંડા લઈને આગળ કરવા છે।
આજે અમિત શાહનો છોકરો ક્યાં છે અને આ સામાન્ય જનતાના છોકરાઓ કેવા ઠેબા ખાય છે નોકરી ધંધા માટે? સાલા 30 વર્ષ ગુજરાતમાં રાજ કર્યું, કોઈને સારી નોકરી તો આપી ન શક્યા તમે લોકો, અને આવા ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉપસાવવાની કોશિશ કરો છો. શરમ આવી જોઈએ, ડૂબીને મરી જવાય તમારા લોકોને. તો હાલી નીકળ્યા છો. મુસલમાનોએ આપણા પર અત્યાચાર કર્યો તો સરકાર તમારી છે, ઉખાડી લો, તમારથી થાય છે. એ ક્યાં ના પાડે છે? નાખી દો પકડીને જેલમાં. શરમ આવી જોઈએ. હું તો દરેક પાટીદાર સમાજને કહું છું કે આની જેવા નેતાને કોઈ દિવસ આયોજનમાં કે સંમેલનમાં કે કોઈ જગ્યાએ બોલાવાય નહીં. આવા નેતાઓને હાલી નીકળ્યા છે. લે, હજી પણ એને હિન્દુ મુસ્લિમ જ દેખાય છે. શરમ આવે છે કે નહીં? પેલા પણ એક નિવેદન આપ્યું તો આમ નામ રહેશે તો 2050માં મુસ્લિમોની સંખ્યા આપણા કરતા ડબલ થઈ જાય. કઈ નિશાળમાં ભણ્યા હતા? ગણિત આવડે જ કે નહીં તમને લોકોને? આવા વાહિયાત નિવેદનો આપતા પહેલા 100 વખત વિચાર કરો. હાલી નીકળ્યા છો તે. વિડીયોને વધુમાં વધુ શેર કરો. દરેક લોકોને હું તો કહું છું જાગૃત બનજો. બાકી આ લોકોને કાંઈ કોઈ જનતાની પડી નથી. તમને મુસલમાનથી ફાટી પડે તો પકડી નાખી દો જેલમાં. અમને કાંઈ તકલીફ નથી મુસલમાનોથી કે દલિતોથી કે આદિવાસીથી કે કોઈ સમાજથી કે કોઈ ધર્મના લોકોથી. તમને ફાટી પડતી હોય તો પકડી નાખી દો જેલમાં. એક તરફ નરેન્દ્ર મોદી બધાને ગળે મળે, મીઠાઈઓ હોય છે, અને બીજી તરફ આ ફાટેલા સ્પીકર જેવા અવાજે મુસલમાનો આપણને લોકોને આમ કરશે તેમ કરશે. હાલી હું નીકળ્યા છો? કામ ધંધો છે કે નહીં તમારે લોકોને? નો કામ ધંધો હોય તો ગામડે જઈને ખેતી કરો, જનતાની પત્તર ઠોકવાનું બંધ કરો.